ગળ્યું ખાવાનું મન થાય તો બનાવો એકદમ પૌષ્ટિક અને રોજ એક ટુકડો ખાવાથી શરીરને એનર્જી મળે એવી સુખડી. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ઘઉંના લોટની ડ્રાયફ્રૂટવાળી સુખડી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. બાળકોની સાથે ઘરના બધાને જ ભાવે એવી આ સુખડી ઘરમાં હોય એ જ સામાન લઈને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સુખડીનો ડ્રાયફ્રૂટવાળો લોટ તૈયાર કરવા માટે એક મિક્સર જાર લીધું. એમાં પા કપ વજનમાં 35 ગ્રામ બદામ લઉં છું. સાથે એટલા જ એમાં પા કપ વજનમાં 35 ગ્રામ કાજુ ઉમેરું છું. હવે આમાં 2 અખરોટની ગીરી, 1 ટેબલસ્પૂન વજનમાં 10 ગ્રામ પમ્પકિન સીડ્સ અને 1 ટેબલસ્પૂન વજનમાં 10 ગ્રામ પિસ્તા ઉમેરું છું. જારનું ઢાંકણ બંધ કરી મિક્સર ચાલુ બંધ કરીને આ બધું વાટી લઈએ, એટલે ડ્રાયફ્રૂટમાંથી તેલ છૂટું ન પડે. ડ્રાયફ્રૂટનો એકદમ ઝીણો પાવડર નથી કર્યો, થોડા કરકરા દેખાય એ પ્રમાણે વાટી લીધા. હવે આમાં 1 કપ ભરીને વજનમાં 150 ગ્રામ પ્લસ બીજો અડધો કપ વજનમાં 80 ગ્રામ ટોટલ 230 ગ્રામ આમાં રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેર્યો. હવે જારનું ઢાંકણ બંધ કરીને ડ્રાયફ્રૂટના ભૂકા સાથે લોટ સારી રીતે મિક્સ કરી લઈએ. સુખડી બનાવવા માટે ડ્રાયફ્રૂટવાળો ઘઉંનો લોટ તૈયાર છે. એને મિક્સર જારમાંથી એક વાસણમાં લઈને એનું વજન પણ ચેક કરી લઉં છું. લોટનું ટોટલ વજન આશરે 325 ગ્રામ જેટલું થયું. હવે આ વાસણમાં 2 કપ ભરીને વજનમાં આશરે 320 ગ્રામ જેટલો ખમણેલો ગોળ લઉં છું. આ રીતના ચાકામાંથી ગોળ ખમણીને લીધો. એના બદલે તમારે નરમ ગોળ લેવો હોય તો લઈ શકાય. સાથે મેં અહીં અડધો કપ વજનમાં 100 ગ્રામ ઘરનું બનાવેલું દેશી ઘી લીધું. આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કઢાઈમાં તૈયાર કરેલો લોટ ઘી ઉમેર્યા વગર જ લઉં છું. કઢાઈ એકવાર સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી ગેસ ફ્લેમ લો તરફ રાખીને આ લોટ શેકી લઈએ. લોટમાં ઘી ઉમેર્યા વગર જ એને શેકવાનો હોવાથી કઢાઈના તળિયા સુધી તવેટો ફેરવતા રહેવું, એટલે કઢાઈના તળિયામાંથી લોટ દાજી ન જાય. લોટમાં સાથે ડ્રાયફ્રૂટનો ભૂક્કો પણ છે, માટે આ લોટ શેકીએ ત્યારે ડ્રાયફ્રૂટમાંથી જે તેલ છૂટું પડશે એમાં જ આ લોટ પણ સાથે શેકાશે. શરૂઆતમાં લોટ સફેદ કલર જેવો દેખાતો હતો, હવે જેમ જેમ શેકાય છે તેમ તેમ એનો કલર પણ બદલાય છે, તમે જોઈ શકો છો. સુખડીમાં સારો ફ્લેવર આવે એ માટે આ લોટમાં 5 ટીસ્પૂન જેટલા વાટેલા એલચીના દાણા અને અડધી ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. આશરે 15થી 17 મિનિટ માટે લોટ શેકી લીધો, એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો, તમે જોઈ શકો છો. અને લોટ શેકાય ત્યારે જે સુગંધ આવે એ પણ આવે છે, માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી આ લોટવાળી કઢાઈ બાજુના સ્ટવ ઉપર ટ્રાન્સફર કરી દઉં છું અને અહીં એક ફ્રાય પેન ચડાવું છું. ફ્રાય પેનમાં દેશી ઘી લઉં છું. બધું જ ઘી આમાં એકસાથે લઈ લીધું. સાથે એમાં ગોળ પણ ઉમેરી દઉં છું. ફ્લેમ લો તરફ કરી હતી એ હવે થોડી મીડિયમ તરફ કરી દઉં છું, એટલે ગોળ જલ્દીથી મેલ્ટ થઈને ગરમ થવા લાગે. અહીં ગોળનો પાયો કે ચાસણી નથી કરવાની, ફક્ત એને ઓગાળી લઈએ એટલે એમાંની કચાશ દૂર થઈ જાય. 2 થી 3 મિનિટમાં જ ગોળ ઓગળી ગયો અને હવે થોડી સેકન્ડ પછી એમાં આવા બબલ્સ થવા લાગ્યા, માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દઉં છું. ત્યાર પછી એમાં શેકીને રાખેલો લોટ ઉમેરીને ગેસ ફ્લેમ બંધ કરી દઉં છું અને હવે લોટને ગોળ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. સુખડી ખાવામાં પોચી લાગે એ માટે આમાં થોડું દૂધ ઉમેરું છું. પહેલાં 2 ટેબલસ્પૂન ઉમેર્યું અને પછી બીજું 2 ટેબલસ્પૂન ઉમેરીને સારી રીતે મિક્સ કરી લીધું. હવે આ મિશ્રણ એક ઘી લગાવેલી થાળીમાં કાઢી લઉં છું. સુખડીનું મિશ્રણ થાળીમાં સરખી રીતે ફેલાવીને ઉપરથી ફ્લેટ કરી લઈએ. સુખડીની ઉપર ફ્લેટ તળિયાવાળી વાડકી ફેરવી લીધી, એટલે એનું એક સરખું લેયર થઈ ગયું. હવે 1 ટીસ્પૂન ખસખસ લીધી એ આમાં ઉપરથી નાખું છું. ત્યાર પછી 2 ટીસ્પૂન જેટલી બદામની કતરણ લીધી, એના વડે સુખડી સજાવું છું. ફરી આમાં ઉપરથી ફ્લેટ તળિયાવાળી વાડકી ફેરવી લઈએ, એટલે બદામની કતરણ સુખડી સાથે સારી રીતે ચીપકી જાય. હમણાં આ સુખડી ગરમ છે ત્યારે જ એને ચપ્પુ વડે ચોરસ ટુકડામાં કાપી લઉં છું. ત્યાર પછી થોડીવાર માટે એને સાઈડમાં રાખું છું, એટલે સારી રીતે ઠંડી થઈ જાય.
આશરે 1 કલાક પછી સુખડી ઠંડી થઈ ગઈ, માટે એના દરેક પીસ અલગ કરી લઉં છું. એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી ઘઉંના લોટની ડ્રાયફ્રૂટવાળી પૌષ્ટિક સુખડી તૈયાર છે. રોજ સવારે એક ટુકડો ખાવાથી શરીરને એનર્જી મળે એવી ટેસ્ટમાં બેસ્ટ આ સુખડી દાંત વગરના પણ આરામથી ખાઈ શકે એવી પોચી છે. ગળ્યું ખાવાનું મન થાય તો બહારની અનહેલ્ધી મીઠાઈ ખાવા કરતાં આ રીતે ઘરે જ ઘઉંના લોટની ડ્રાયફ્રૂટવાળી એકદમ ટેસ્ટી અને હેલ્ધી સુખડી બનાવીને ખાઈ શકાય અને બાળકોને પણ ખવડાવી શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પ્રેસ કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.